નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે. મિત્રો, ખોરાક પચશે કે સડશે એ કેમ ખબર પડે? ખોરાક ખાધા પછી પેટમાં ખોરાક પચશે કે ખોરાક સડશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. અમે રોટલી ખાધી, અમે દાળ ખાધી, અમે શાકભાજી ખાધી, અમે દહીં ખાધું, લસ્સી પીધી, દૂધ, દહીં, છાશ, લસ્સી, ફળ વગેરે આ બધું જ ખોરાક રૂપે અમે ગ્રહણ કર્યું. આ બધું જ અમને ઊર્જા આપે છે અને પેટ તે ઊર્જાને આગળ ટ્રાન્સફર કરે છે. પેટમાં એક નાનું સ્થાન હોય છે જેને આપણે ગુજરાતીમાં આમાશય કહે છે. તેનું સંસ્કૃત નામ છે જઠર. આ એક થેલી જેવી હોય છે. આ જઠર આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે બધો ખોરાક સૌથી પહેલાં આમાં જ આવે છે. આ ખૂબ નાનું સ્થાન છે. આપણે જે કંઈ ખાઈએ છીએ તે બધું આ આમાશયમાં આવી જાય છે. આમાશયમાં જે અગ્નિ પ્રદીપ્ત થાય છે તેને જઠરાગ્નિ કહે છે. આ જઠરાગ્નિ આમાશયમાં પ્રદીપ્ત થતી આગ છે. જેમ જ આપણે ખોરાક ખાવા માંડીએ છીએ જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય છે. આ ઓટોમેટિક છે. જેમ જ આપણે રોટલીનો પહેલો ટુકડો મોઢામાં નાખ્યો કે ત્યાં જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ગઈ. આ અગ્નિ ત્યાં સુધી બળે છે જ્યાં સુધી ખોરાક પચતો નથી. હવે આપણે ખોરાક ખાતા જ ગટ ગટ પાણી પી લીધું અને ખૂબ ઠંડુ પાણી પી લીધું. હવે જે આગ જઠરાગ્નિ બળી રહી હતી તે બુઝી ગઈ. આગ જો બુઝી ગઈ તો પચવાની ક્રિયા અટકી જાય છે. હવે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ખોરાક પેટમાં જતાં પેટમાં બે જ ક્રિયાઓ થાય છે. એક ક્રિયા છે જેને આપણે પચવું કહીએ છીએ અને બીજી છે સડવું. આયુર્વેદના હિસાબે આગ બળશે તો ખોરાક પચશે. ખોરાક પચશે તો તેમાંથી રસ બનશે. રસમાંથી માંસ, મજ્જા, રક્ત, વીર્ય, હાડકાં, મલ, મૂત્ર અને અસ્થિ બનશે અને સૌથી અંતે મેદ બનશે. આ ત્યારે જ થશે જ્યારે ખોરાક પચશે. ખોરાક સડવાથી સૌથી પહેલું ઝેર જે બને છે તે છે યુરિક એસિડ. યુરિક એસિડ વધવાથી જ ઘૂંટણ, ખભા, કમરમાં દુખાવો થાય છે. જ્યારે ખોરાક સડે છે ત્યારે યુરિક એસિડ જેવું જ બીજું વિષ બને છે જેને આપણે LDL ખરાબ કોલેસ્ટેરોલ કહીએ છીએ. ખરાબ કોલેસ્ટેરોલ વધવાથી બ્લડ પ્રેશર વધે છે. આ બધી બીમારીઓ ત્યારે જ આવે છે જ્યારે ખોરાક પચતો નથી પરંતુ સડે છે. ખોરાક પચવાથી કોઈ પણ પ્રકારનું ઝેર નથી બનતું. ખોરાક પચવાથી જે બને છે તે છે માંસ, મજ્જા, રક્ત, વીર્ય, હાડકાં, મળ, મૂત્ર, અસ્થિ અને ખોરાક ન પચવાથી બને છે યુરિક એસિડ, કોલેસ્ટેરોલ, LDL, VLDL અને આ જ આપણા શરીરને રોગોનું ઘર બનાવે છે. પેટમાં બનતું આ જ ઝેર જ્યારે વધારે વધીને લોહીમાં આવે છે તો લોહી હૃદયની નાડીઓમાંથી બહાર નથી નીકળી શકતું અને રોજ થોડું થોડું કચરો જે લોહીમાં આવ્યું છે એકઠું થતું રહે છે અને એક દિવસ નાડી બ્લોક કરી દે છે. આથી હાર્ટ એટેક થાય છે. તેથી આપણે ધ્યાન આપવું જોઈએ કે જે આપણે ખાઈએ છીએ તે સારી રીતે પચવું જોઈએ. માટે પેટમાં સારી રીતે આગ એટલે કે જઠરાગ્નિ પ્રદીપ્ત થવી જોઈએ કારણ કે આગ વિના ખોરાક પચતો નથી અને ખોરાક પકતો નથી. મહત્ત્વની વાત ખોરાક ખાવાની નથી, ખોરાક પચાવવાની છે. આપણે શું ખાધું, કેટલું ખાધું તે મહત્ત્વપૂર્ણ નથી. ખોરાક સારી રીતે પચે માટે વાઘભટ્ટજીએ એક સૂત્ર આપ્યું છે, ભોજનાંતે વિષમ વારી. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર પીવા બરાબર છે. તેથી ખોરાક ખાધા પછી તરત જ પાણી ક્યારેય ન પીવું જોઈએ. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે જઠરાગ્નિ દ્વારા બધું એકબીજામાં મિક્સ થાય છે અને પછી ખોરાક પેસ્ટમાં બદલાય છે. પેસ્ટમાં બદલવાની ક્રિયા થવા સુધી 1 કલાક 48 મિનિટનો સમય લાગે છે.
ત્યારબાદ જઠરાગ્નિ ઓછી થઈ જાય છે. બુઝી તો નથી, પરંતુ ખૂબ ધીમી થઈ જાય છે. પેસ્ટ બન્યા પછી શરીરમાં રસ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારે આપણા શરીરને પાણીની જરૂર પડે છે. ત્યારે પાણી પીવું જોઈએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો. અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.